આગળ વધીએ તો રાજ્યભરનો ચર્ચાસ્પદ કેસમાં આરોપી પહોંચ્યો કોર્ટની શરણે। અનેક લોકોના કરોડોનું કરી નાખનારો બીઝેડ ગ્રુપનો સંચાલક કોર્ટની શરણે પહોંચ્યો છે। ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે। પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હોવાની વિગતો છે। 6 ડિસેમ્બરે આગોતરા જામીન અરજી પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, અનેક લોકોના કરોડોનું કરી નાખનારો હવે કોર્ટની શરણે પહોંચ્યો છે, શું અપડેટ આપની પાસે? હિના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી છે, જેમાં તપાસ અધિકારી સહિત સરકારી વકીલને નોટિસ પણ કોર્ટ તરફથી આપવામાં આવી છે। આ અરજી પર આવતીકાલે એટલે કે 6 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતની પોન્જી સ્કીમ ચલાવી 6,000 કરોડથી વધુનું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપ સામે સીઆઈડી ક્રાઇમે જે તપાસ છે તે શરૂ કરી છે। ત્યારે આ ગ્રુપના વડા દ્વારા હવે ધરપકડથી બચવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી છે તે કરવામાં આવી છે, જેમાં કેટલાક લોકોને નોટિસ છે તે પણ આપવામાં આવી છે। આ બિલકુલ।